જ્યારે અઢીનું મનાર માંડ્યું છે અને આ તો જગતમાં દેવ્યું છે બા. જો તમે એની કીધી કરી દો અને તમે એના દોરમાં થાય હાલ્યા જાઓ, તમારી મનની કરી દેશ ભાઈ. પણ ધર્મની ગતિને કોઈ ઓળખ્યા નથી, જગત કોઈ ઓળખશે નહીં. પણ જો દુનિયા આખીમાં દેવી લીધી કોઈ દી મુક્તિ નથી. નજરજીભાઈ દેવી લીધી મૂકે 80 વર્ષ વહી જાય, 100 વર્ષ વહી જાય, વર્ષોના વાણા વીતી જાય, પણ દેવી લીધી ન મૂકે. દેવી કરાવે 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 એની કીધી કરાવે. બેટા મારી આજની કીધી કરી દે. જો તારે ગયું ગયું પાસે ન વાળો અને તું કે એમ ન કરી દઉં તો મને કેટલા વનવાસી દેવીને મને ખોટ નહીં. કારણ કે મિત્રો કોઈ નો આપે એવું જગતમાં દેવી આપે છે ભાઈ, અને કોઈ નો કરી દે ને આવું દેવી કરી દે છે. પણ જો તમે એના હાજા દોર્યામાં રહ્યો, એની કીધી કરો, એના દોરમાં તમે હાલ્યા જાઓ. અને અહીંયા મારા બાપ આટલાની દેવીએ જે કામ કર્યું છે ને ભાઈ, મારા બાપ આટલાની દેવીએ જે કામ કર્યું છે, આવા કામ તો જગતમાં કોઈ નથી ભાઈ. તમે વિચાર કરો ને તો તમને એવું લાગે ઓ આવું કામ છે, આવી દેવી છે આવા કળયુગમાં. પણ દેવી તો છે મનીષા. મારી માં ખોડિયાર, મારી માં સગત, મારી માં સાવો, મારા દાદા વીર વાસરા, મારા બાપ નથુના વ્યવહારની દેવી, મારા બાપ એકલા વનવાસીની દેવી. મિત્રો માનકી ઘોડીના દાનની દેવી, અલુજી મલુજીના લાગની લેનારી. બેટા આજે દુનિયામાં મારી વસ્તીમાં થકો લાગ માંડે અને એવડો જો લાગ્યાનો લાગ પૂરો ફરવા દઉં ને તો મને કેટલા વેળા કે કોઈ જગ્યાએ
અને હું તો એ કહું છું ભાઈ, જે અહીંયા અમારે જયંતિ ભુવાને પરસો આપ્યો ને, આવો લગભગ વખાણ કરવાની વાત નથી ભાઈ. હું આટલા વર્ષોથી ગાઉં છું, અહીંયા સ્ટેજ માંથી બે ખોટું ન બોલું, આટલા વર્ષોથી ગાઉં છું, પણ આવો પરસો મેં ક્યાંય જોયો નથી ભાઈ. 100 મહિનાનું બાળક, માણા કહે છે કે 100 મહિનાનું, એમ 100 મહિના નહીં, માના ઓદરમાં 100 મહિના. હવે એ બાળક કોઈ દુનિયામાં બસે ને કોઈ ડોકરની તાકાત નથી કે 100 મહિનાનું બાળક બસાવી શકે ભાઈ. આવો ક્યાંય હિન્દુસ્તાનમાં દાખલો નથી મળ્યો કે 100 મહિનાનું બાળક બસે. 5 કે 6 મહિનાનું બાળક હોય કેવડું ભાઈ, માના ઓદરમાં. અને એ અમારે જયંતિ બુઆએ માતાજી માથે ધા નાખે ગાય મળે બસ ને, માથામાં અમારા કાંતિભાઈ, કાંતિ બુઆ માથામાં ધૂળી નાખી, કાંતિ બુઆએ ગાય મળે બસ ને, મારા ધોળામાં ધૂળ નાખી ને. અને અમારા કાંતિ બુઆએ દેવીને કીધું મને તું કેમ કરી દઉં. આવા દેવીના બાળકને લીધે રસભાઈ કે 100 મહિનાનું બાળક ડોક્ટર ના માને છે, ખૂબ સારું થઈ ગયા છે કે બાળક નહીં બસે. તેથી કાંતિ બહુ એવું કીધું મળે એક હારાના હંગાત ભાઈ કે તમે હમણાં જોઈજો એ બાળક અહીં છે, માના વતનમાં 5 કે 6 મહિનાનું બાળક મિત્રો દુનિયામાં બસે નહીં. પણ એ તેથી મારી ખોડિયાર, મારી સાઉન્ડ, મારી હકતે કીધું બેટા મારા કાંતિડા, કદાચ તારા ડોક્ટરને ના પાડી છે, મેં હકતીએ ક્યાં ના પાડી સુધીરભાઈ. અને એટલું કીધું કે જા બા, તને વિશ્વાસ નથી ને, તું કેમ કરી દઉં. અને કદાચ સમય 100 ઘડિયું આવે અને કબૂતરનું વેહ લઈ, કબૂતરીનો વેહ લઈ અને બેટા કદાચ જો ન્યાચન બેહું નહીં ને, તેની દુનિયામાં મને ગરીબની દેવીને મને કોઈ નાખી સાહેબ. આ દેવીનો પ્રતાપ કબૂતરીનો વેહ લઈ માના કે છે દિલવરી ટાણે એટલે દેવીઓ જાય કેમ નો જાય. એ કબૂતરીનો વેહ લઈ અને ખાટલા જલ બેઠી હતી બેટા, કદાચ એના 100 મહિનાનું બાળક છે ને પેટમાં, અને જોઈને 100 વર્ષનું હંધાડી દઉં ને, તેની મને કિકલાની દેવીની જગતમાં મને કોઈ લાગે છે. દેવીએ એટલું કીધું કાંતિ બુઆ, તું જગતને તરસોડજે, મને તરસોડતો નહીં. તું મારો રજે અને લે લે માથામાં ધોડી નાખી ને, મારી કીધી કહીજે મારા બાર ઉગાડ. અને કદાચ જો દીકરા જેવા તને દાન ન દઉં ને, તો મને કેટલાની દેવને જગતમાં ધોડી નાખી લે. એ દેવી છે ને ભાઈ, આયા નહીં પણ વધેની ઘડીઓમાં દેવી કામ કરે. પણ દેવીનો થાવ તો એટલે આજે ભાવથી મા ભગવતી ગરીબનો મુઠ્ઠી કણકો ખાવા ઉતર્યો એટલે માતાજીનો જય જયકાર કરી. તો બધા ભાવથી બી હાથ ઉષા કરીને માતાજીનો જય જયકાર કરી. બોલીએ ખોડિયારમાં, બોલીએ ખોડિયારમાં, બોલીએ
તો એવી બોલો એમ નામ કબૂતરી થઈને થોડી આવે એમ નામ નો આવે એના હાટુ તો બહુ રોયા છે નહીં સુધીરભાઈ એના હાટુ તો બહુ રોયા છે બહુ આહુડા પાડ્યા છે આત્મો પાડ્યો છે હાથ પાડ્યો છે આપણેથી એક જય બોલાતી ન હોય તો કે પણ સુખમાં ન બોલાય ભાઈ સુખમાં કોઈ દેવીને યાદ કરતું નથી એટલે જો સુખમાં યાદ કરી જાવ તો દેવી આવે આવે અને આવે એટલે મિત્રો ભાવ બધા બોલીએ ખોડિયાર બોલીએ ખોડિયાર બોલીએ ખોડિયાર સગતમાં સગતમાં સાવનમાં સાવનમાં વાસરા બાપા બોલે મારે કલમ વાલે બોલે મારે કલમ વાલે આ ભૂમિના નખા બાપા આ ભૂમિના નખા બાપા ચાર વયુમાં બોલે વલવાલિયા કોના બાંધ બોલે વલવાલિયા કોના બાંધ એટલે નાની માતાજીની આરતી લઈ લે પછી આપણે ભુવા ભડિયાના દર્શન કરશું ઓ જગદંબા માં તું જોગણી અમે જપીએ ત્યાંનો અગણ તમારા દીવડા પ્રગટ સો સકત માતાજી તમારા દેવને ધૂપ નર નારી हे आरती सगत मन धाय दीवड़ा जगमग हमारा नावड़िया परिवार एमना तरफथी पटेलिया परिवार एमना तरफथी 500 रुपया आपी मारा दादा भूरा आकृति देवी
મારી માં પાસ નથી ગાવતી એમને મિત્રો માતાજીની આરતી વધારે અમને ખૂબ તાલીઓ નાખતે વધો અમારા ધારોકિયા પરિવાર એમના તરફથી 500 ને રૂપિયા આપી પિન્ટુભાઈ મારા બાપ સોમનાના વાગલાની દેવી મારા દાદા નુગુની દેવી મિત્રો એમની આરતી વધે એમને ખૂબ તાલીઓ નાખી અમારે સંજયભાઈ તરફથી આ તો ઢાક થી મિત્રો પહેલો પ્રોગ્રામ અમારી પતંગમાં ઢાકમાં એમણે કર્યો હતો અમારા સંજયભાઈ ઢાકવાળા એમના તરફથી 500 ને રૂપિયા આપી અને મારા બાપ સોમનાના વાગલાની દેવી છે બોલો મિત્રો અમને ખૂબ તાલીઓ ભાઈ તાલી તો 500 ને રૂપિયા આપી ઢાકના કોલકીના રખા બાપાની મિત્રો છે બોલો પણ ખૂબ તાલીઓ અને 500 ને રૂપિયા આપી માણાવતરના રખા બાપાની મિત્રો આરતી વધાવવા અમને તાલીઓ ના ગળગાથી વધાવી ભાઈ તરફથી 500 ને રૂપિયા આપીને માણાવતરની મેરડી માની છે બોલા મિત્રો એમને ખૂબ તાલીઓ આપણે વધાવી અમારા અજયભાઈ તરફથી 1000 ને રૂપિયા આપી અને કીકા બાપાની અને મધુ બાપાની જય બોલાવી પણ આપણે ખૂબ તાલીઓ થોડાવી અને બીજા 500 ને રૂપિયા આપીને હિતેશભાઈના નામના મિત્રો જય બોલાવી પણ આપણે ખૂબ તાલીઓ ના કરી આ તો અમારા જૂના જાણીતા ભાઈ ગામ કુતિયાણા અમારા કોડિયા પરિવાર એમના તરફથી 500 ને રૂપિયા આપી અને મારી માં વિહોદની મિત્રો છે બોલે એમને તાલીઓ ના કરી બધાય ભાઈ તરફથી 500 ને રૂપિયા આપી અને માણાવતરની જગ્યામાં
મારા બાપ રખાનો ડોંગો શ્યાર લગમાં વાગે મિત્રો લે એમને પણ તાલીઓના આગળથી વધાવી દો બાપ અમારે સુરેશભાઈ રમણીકભાઈ માણાવદર એમના તરફથી 500 રૂપિયા આપીને રખા બાપાનો ડોંગો વગડાવે છે મિત્રો એમને પણ આપણે ખૂબ તાલીઓના આગળથી 500 રૂપિયા આપી અમારે રણભાઈ માણાવદરના રખા બાપાની જય બોલે પણ તાલીઓના આગળથી અમારે સંતોષભાઈ ભુવા એમના તરફથી 1200 રૂપિયા આપી અને મારી ખાનીવાની ખોડિયારની મિત્રો આરતી વધારે ખૂબ તાલીઓ વધાવો અમારે વાડવેડિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી નથુ બાપાની જય બોલાવો એમને પણ આપણે ખૂબ તાલીઓ આપી બેન તરફથી 1000 રૂપિયા આપી અને દાદા વાસરા અને માં ખોડિયાર માં સગર માં સાવણ માં બીબીયુ મિત્રો એમને જય બોલે એમને બેન જોદા તાલીના આગળ વધારે ફરી વખત એમણે 100 રૂપિયા આપીને મન કે ભાઈ માનવદના રખા બાપાની જગ્યામાં અમે બધે પીડ્યા છે અને આખો આશરો જ આપણે એનો છે ભાઈ આધાર આપણે એના ખળામાં ખોડ કરી છે જો અહીંયા મારા બાપ એકલાની દેવીને જો બુડીવા જગ્યા દીધી હોય ને તો આ માનવદના રખાઈ આપીશ ભાઈ
એટલે એને તો કદાચ સાંભળાની મોજડી કરીને દાદાને ફેરવીને તો ના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ ભાઈ. એટલે એમનો ભાવ છે એટલે મને કે ભાઈ ફરી વખત એને પૈસા છે એટલે વાગે છે દાદા તાલી પાડવાનો ભાવ હોવો જોઈએ ને તો બે દુસા કરીને દાદાના નામને તાલી પાડશો ને પનુભાઈ આ તો પાડો અમતાત કે તો હોના વરણે હા એટલે બધા તાલી પાડી મિત્રો આ દાદાને વધાવો વધાવો દાદાને વધાવો. અમુક જગ્યાએ ખાલું દેખાય છે બાપ રખા માથે કેને ભાવ છે પર બે દુસા કરો ભાવથી બધા બે દુસા કરો અને એના નામની તાલી પાડવાની સાવંતરા જા અને તાલી પાડજો તાલી તાલી આ સુધીરભાઈ સુદામા અને કૃષ્ણ જેવી મિત્રતા છે કે બીજા મસ્કરી એવી કરે છો કે અમારા સુધીરભાઈ ને હોના હોવાની કરવાની છે એટલે કે લાવો પાણી એટલે મેં કીધું મને કહો છો સુધીરભાઈ કે ના સુધીરભાઈ ને કહો છો વાહ 500 રૂપિયા આપીને મંજી બાબાને જે બોલાવે એમને તાલીઓ ના કરી યાદ વધારી
બાપાના નામની એમને બહુ ભાવના છે એટલે ભાઈ તરફથી મંજી બાપાને જે બોલે તાલી ના ક્યાં ધોરાવી અમારે રસિક બાપા સુરાપુરા ખરેખર મિત્રો અમારા કાવડિયા પરિવાર તરફથી 1051 રૂપિયા આપી અને રસિક બાપા હુરાપુરાના મિત્રો કારણ કે ભાઈ આ હળાહળ કળા કળયુગમાં જેને પરસા એવા પૂર્યા છે જેને હવાવેતનો ભૂર્યો નાગ બની અને સાહેબ પાછળ હાલી નીકળ્યો તો આમ જે એની સબ પડી હતી એની જે કદાક્ષણ સાહેબ કાર્યવાહી થતી હતી તા તો નાગ આવીને ઉભો રહી ગયો એટલે એવા રસિક બાપાના તાલીઓ ના ગળગાથી પહેલા વધાવો તાલીઓ રાજુભાઈ ઉગરીજા તરફથી 500 રૂપિયા આપી બેસરાજી માં મેરડી મને જે બોલે એમને તાલીઓ ધોદાવને એમનો ભાવ છે મને કે અમારા રસિક બાપાનો ડોંકો વગાડી દેજો કાઈ વાંધો નહીં વગાડી દેજો તારું નામ તો કે વિશ્વાસ અમારે એક વિશ્વાસ તરફથી 551 રૂપિયા આપી અને પાટડિયા પરિવાર રણુની દેવીને મિત્રો જે બોલે એમને તાલીઓ ના ગળગાથી આપણે વધાવી હોનારિયાથી પધારેલા મહેમાન એમના તરફથી 500 રૂપિયા આપી અને માં સિંધુ મેરડીને જે બોલે એમને પણ આપણે તાલીઓ વધાવી બાપા અને ભાઈ તરફથી બીજા 500 રૂપિયા આપી હિતેશભાઈ નામને જે બોલાવે એમને પણ આપણે તાલીઓ વધાવી લઈએ અમારે કાવીઠિયા પરિવાર હમણાં કાવીઠા દાદાનો પ્રોગ્રામ હતો અને ત્યાં મંદિરનું કામ ચાલુ છે અત્યારે અને આજે કુતિયાણા એક મંદિર જોવા ગયા હતા અમારા પંકજભાઈ મસાણી વિડીયો એ બધા એનું બધું ચાલુ છે અત્યારે પણ કોઈ 1 કરોડ કે છે કોઈ 70 લાખ કે છે કોઈ 1.5 કરોડ કે છે પણ અમારા કાવીઠિયા પરિવારનો ભાવ એવો છે કે કદાચ આ તો એકવાર ફાળો ઉઘરાવ્યો છે અને બીજી વખત જો ફાળો ઉઘરાવવો પડે ને તો અમે દાદા માટે તૈયાર થઈ સાહેબ એટલે એમના તરફથી 500 રૂપિયા આપીને રતનસિંહ બાપાને જે બોલે એમને તાલીમ ના આગળ જાત વધાવો ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મામા દેવને જે બોલાવે એમને ખૂબ તાલીઓ વધાવો લાવો કાંતિભાઈ એટલું બધું બહુ જાજો કીધું પણ સદા આવડે એટલું બોલી દીધું કારણ કે બહુ માતાજીના દાદાના નામ લીધા છે મને ભૂલાઈ જાય તો ઓળી ભાષા કે અમારા કાંતિભાઈ ભુવા તરફથી 1551 રૂપિયા આપી હે માએ ભગવતી આ તો બધો તારો દરબાર છે અને તારું દીધેલું છે પણ આની ઉંમરમાં અને આને હયાતમાં જે કામ કર્યા ને આવા કામ જે બીજી વખત કહું છું ભાઈ કે 100 મહિનાનું બાળક હોય પેટમાં એ કોઈ દી સાહેબ બસે જ નહીં જો કબૂતરી બનીને આવી હોય તો ઈથી
20 કે સાલે શું જોઈ છે સાહેબ આનું જીવન ધન્ય બની ગયું છે આનું જીવન ધન્ય બની ગયું કાંતિ ભુવાનું એટલે એમના તરફથી 1551 રૂપિયા આપી માં હકત માં ખોડિયાર માં સાઉન્ડ અને માં મેરડી દાદા વાસરા અને કેકા બાપા નથુ બાપા અને અવજો બોલાઈ ગયા રાખા બાપા અજય બોલાઈ મનજી બાપા મંજી બાપાને જે બોલાવ્યો એમને તાલીઓના આગળ ગયા વધાવો વધાવો તાલીઓ હવે ડંકો ગાવ રસિક બાપાનો ડંકો હવે દીકરી એક દીકરી તરફથી અને જો આ વખાણ કરવાની વાત નથી કરતો ભાઈ હરેક પ્રોગ્રામમાં બોલું છું અને બોલીશ કે જ્યારે કાવીઠિયા પરિવાર લગભગ 18 ભેગા થયા હતા અને એમાં દાદાનો પહેલો બોલ છે બોલ્યા હોય ને તો કાવીઠિયા કોની દીકરી બોલી દે સાહેબ તાલીઓ ના કરે એ મટાણે એક દીકરી એમના તરફથી 500 ની રૂપિયા આપીને રસિક બાપાનો ડંકો અને ડંકાનો ભાવ એમનો સરસ ગાઈ દેવા એટલે તાલીઓ ના કરે હવે આપણે ભુવા પડિયાના દર્શન કરી માતાજીના દર્શન કરી અને પછી એક પછી આપણે નાચના ભુવાના દર્શન કરી એટલે જે પેઢીના ભુવા એમને નમ્ર વિનંતી કરી બાપ પધારો કાંતિભાઈ